વડગામ તાલુકાના જલોત્રા ગામથી અંદાજે 3 કિલોમીટર દૂર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે બનાવેલા ચોરાણું મકાન પહેલા વરસાદમાં ધોવાઈ જતા દોડધામ મચી હતી। ગુજરાત સરકાર દ્વારા ગરીબોને રહેવા માટે પોતાના પાકા મકાનો બનાવી આપ્યા હતા। વડગામ તાલુકામાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ થતા જે તે એજન્સીઓ દ્વારા બનાવેલા સરકારી વસાહતના મકાનો ધોવાઈ જતા મકાનમાં રહેતા 50 પરિવારો નિરાધાર બન્યા હતા। જ્યાં જુઓ ત્યાં ઘરમાં સતત પાણી જોવા મળી રહ્યું હતું। મકાનોમાં પાયાનું પણ ધોવાણ થઈ રહ્યું છે। મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠ્યા છે। ગુજરાત સરકાર દ્વારા શ્રી શક્તિ એજન્સી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે। અમે હવે નવા મકાનમાં રહેવા આવ્યા તે સર આ એક ખાલી 2 દિવસમાં વરસાદ એટલો પડ્યો અને ઘર અમારા હતા તે ધોવરાઈ ગયા। ધાબા ઉપર પાણી ભરેલું, બધા રસોડામાં પાણી ભરેલું, તો અમારો બસ્તાર અમે આ 2 દાડાથી હેરાન થાય। સરકાર કોઈ હોભળતો નહીં। તો સાહેબ હવે અમે તમે કયો એમ કરો, ગામમાં રહેવાનું કોઈ અમારે સહિતા નહીં। સરપંચે અમને કીધું કે તમે ગામમાં નવા ઘરે જાઓ। તે નવા ઘરે આવ્યા તો એક ખાલી 2 દિવસમાં આટલો બધો ઘર ધોવામાં પડી ગયો। બધા પાયા ધોરાઈ ગયા, આખું ઘર બર બધું રમણ ભમણ થઈ ગયું। સરકાર અમને કોઈ સુવિધા કરી આલતું નથી। આ 2 દિનથી અમે હેરાન થાય। તો સર તમે કહેતા હો તો અમે એમ કરીએ, બધા લોકો અમે ભેગા થઈ અને અમે એનો ઉપનયન કરીએ। તો સર તમે કયો એમ કરો ને, બધું અમારા આ ઘર છે એટલો બધાનું નુકસાન આવ્યું। બધું આખું ઘર ભરેલું ધાબું છે। બધા જોઈને બધા જતા રહે પણ કોઈ ઘરનું કોઈ પેલું ઉપયોગ કરતો નહીં। તો મારે 1 મહિનાનું છોકરું છે અને 1 મહિનાનું આ છોડીને હું લાવ્યું ડિલિવરી ઉપર। તો છોડીએ હેરાન થાય ને અમે બધો હેરાન થાય। તો સર એનું કોઈ ઉપયોગ આ સરકારને કહો તો તમે એટલું તમે મા બાપ કહેવો તો એટલું તમે ઉપયોગ કરો કહો। અને સિમેન્ટ કોઈ કર્યો નહીં અને આ પોલ બધું કેટલો પરિવાર હતો છો? ઓય ખાસો હોય તો 50-60 જણો રહો અને એટલામાં અમે બધો હેરાન છીએ। 50 ઘરોનો અમે મોનની બાપડો હેરાન છીએ। નાનો બધાનો છોકરો હોય તો છોકરો લઈને અમારે જો રહેવાનું જ છે। જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા।